નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખેતી બાબતની ચર્ચા કરવી છે અને ખેતી બાબતની જ્યારે ચર્ચા હોય ત્યારે ખેડૂતોમાં ગુંજતું નામ એટલે કે ઓલ ઇન્ડિયામાં ભારતમાં પ્રખ્યાત કંપની ધાનુકા એ નવી પ્રોડક્ટ લઈને આવી જે છે અને એના ટેરેટરી ઓફિસર સાથે સોનાગ્રા સાહેબ સામેલ છે અને એના માટે આજે આપણે ચર્ચા કરવાની છે। તો માઇકોર સુપર જે આવ્યું છે, ગઈ સિઝનમાં આપણે રેગ્યુલર માઇકોરથી ઘણા ખેડૂતોને મોટા બેનિફિટ થયેલા છે, તો હવે કંપનીએ એની અંદર ઘણા બધા બેનિફિટ સામેલ કરેલા છે। તો વિશેષ માહિતી આપણને સોનાગ્રા સાહેબ આપણને રજૂ કરશે। નમસ્તે ખેડૂત મિત્રો, હું એસબી સોનગરા, ધાનુકા એગ્રીટેક લિમિટેડ, અમરેલીથી। ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે ખેતીની કે આજની ખેતી આપને દિવસે ને દિવસે ખર્ચાળ લાગે છે। આપણે જો ખેતીનો હિસાબ રાખીએ તો ઉત્પાદન અને ખર્ચા બે સરખા થઈ જાય છે। ખેતીની આર્થિક પરિસ્થિતિ આવું થવાનું મેઇન શું કારણ છે કે આપણે જે જમીનની ફળદ્રુપતા, જમીનની ઉત્પાદન શક્તિ દિવસે ને દિવસે ઘટતા જાય છે। એના ઘણા બધા કારણો છે। ખેડૂત મિત્રો, આપણે વર્ષોથી આપણે ખેતીને ખેતી કરતા આવ્યા છીએ કે જેની અંદર આપણે છાણિયા ખાતરનો મોટા પાયે ઉપયોગ કરતા હતા કે જે છાણિયા ખાતરને આપણે કોમ્પોસ્ટ કરીને આપતા હતા। એટલે એ ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ તો હતું જ, જમીનની ભેજની સંગ્રહ શક્તિ પણ વધારે, નિતાર શક્તિ પણ વધારે, પણ એમાં ઓર્ગેનિક કાર્બન કે જે અત્યારની પરિસ્થિતિમાં જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન શક્તિ વધારવા માટે, જમીનની અંદર રહેલા સૂક્ષ્મ ફૂગ અને બેક્ટેરિયાને ખોરાકને માધ્યમ પૂરું પાડવા માટે ખૂબ જ જરૂરી ઓર્ગેનિક કાર્બન જે દિવસે ને દિવસે ઘટતું જાય છે, જે કોમ્પોસ્ટ ખાતરની અંદર જોવા મળતું હતું। એવી જ રીતે આપણે ઉનાળાની અંદર ઘેટા બકરાનો ગાઢ બિહારતા હતા કે જે ઘેટા બકરાની લીંડીમાં પણ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પૂરતું હતું। એવી જ રીતે જે માછલીનું ખાતર છે એ પણ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પૂરતું પાડતું હતું, પણ હવે એ ત્રણેય મળવું બહુ મુશ્કેલ છે અથવા આપણે બધી જમીનમાં થતું નથી। તો એના માટે ધાનુકા કંપનીએ એક નવો આવિષ્કાર તરીકે આજે આ સુપર માઇકોર કે દો કદમ આગે ખેડૂત મિત્રો કે આજે સુપર માઇકોર કે જે દો કદમ આગે કે જે ક્રાંતિકારી ધાનુકા કંપનીની પ્રોડક્ટ આજે લોન્ચ કરી છે કે એ શું છે સુપર માઇકોર। સુપર માઇકોરની અંદર માઇકોરાઇઝા આવે છે। માઇકોરાઇઝા તો બે પ્રકારના હોય છે કે એન્ડોમાઇકોરાઇઝા અને એક્ટોમાઇકોરાઇઝા છે। એક્ટોમાઇકોરાઇઝા છે એ પાકના મૂળની આજુબાજુ કામ રહી અને એ પોષક તત્વો પૂરું પાડે છે, અને જ્યારે એન્ડોમાઇકોરાઇઝા છે કે જે પાકના મૂળની અંદર દાખલ થઈ અને બીજો વિસ્તાર છે એ ઊંડેથી પોષક તત્વો અને ભેજને સંગ્રહી અને એ પોતે અપડેટ કરીને અને પાકના મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે। તો સુપર માઇકોરની અંદર 100% એન્ડોમાઇકોરાઇઝા છે। પછી બીજું કે આની અંદર NPKના કન્સોર્ટિયા પણ છે અને જે જમીનની અંદર રહેલા લભ્ય તત્વોને લભ્ય માત્રામાં મૂળ સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે। અને બીજું કે આ જે માઇકોર છે જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન છે એને ઉમેરવાનું પણ કામ કરે છે, જમીનને પહોંચી અને ભરભરી બનાવે છે કે જેથી કરીને આપણે જો કોઈ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા હોય તો તેની સાથે એક એકરે 4 કિલો જો આનો કપાસમાં કે મગફળીની અંદર આનો ઉપયોગ કરીએ, પહેલાં પાયામાં અને 2 કિલો, અને પછી જ્યારે પાક ઉગીને 15 થી 20 દિવસનો થાય ત્યારે 2 કિલોનો જો આનો ઉપયોગ કરીએ તો જમીનની અંદર એ જે કંઈ પોષક તત્વો પડેલા છે, પાક નથી લઈ શકતો, એ બધા પોષક તત્વોને લભ્ય માત્રામાં મૂળ સુધી પહોંચાડવાનું કામ કરશે, છોડનો સમતોલ વિકાસ કરશે, છોડનો આયુષ્યમાં વધારો કરશે, વધારે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ લાવશે અને એનું ટેસ્ટ અને ક્વોલિટીમાં પણ ફેર જોવા મળશે। ખાલી માઇકોરને આપવાની રીત કે એને આપો ત્યારે ભેજ હોવો ખૂબ જ જરૂરી છે, અને માઇકોર આપવાના અઠવાડિયું પહેલાં કે અઠવાડિયું પછી એક કોપર COC કોપર ઓક્સીક્લોરાઇડ દવાને આપવાનું ટાળવું, કેમ કે માઇકોરની અંદર જે છે ફૂગ, માઇકોરાઇઝા આર્બસ્ક્યુલસ એ પોતે ફૂગ છે, જો કોપર ઓક્સીક્લોરાઇડનો ઉપયોગ કરશે તો એ ફૂગ એને નાબૂદ કરશે। બાકી બીજા કોઈ ફર્ટિલાઇઝર આ સાથે આપવાની અંદરથી કોઈ જાતની તકલીફ કે નુકસાન થતું નથી। અને કોઈ ખેડૂત ભાઈઓને જો કોઈ શાકભાજી હોય કે ફ્રૂટ હોય એની ક્વોલિટી, એનો ટેસ્ટ સારો કરવો હોય તો એ માઇકોર વગર એ શક્ય નથી, કેમ કે માઇકોરાઇઝા એક જ એવી ફંગસ છે કે જે પાકની અંદર આપવાથી તમામ પ્રકારના પોષક તત્વોને અપડેટ કરી, ભેજને અપડેટ કરીને પાકના મૂળ સુધી પહોંચાડે છે। અમે ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે કોઈ પાકનું વાવેતર કરતા હોય, ખાલી જે આ સુપર માઇકોર છે કે જે બરણીની અંદર આ વર્ષે નવું બનાવ્યું છે કે 4 કિલો એક એકરના ડોઝની અંદર તમે ઉપયોગ કરો, બાકીનું છોડી દો અને તમે 15 દિવસે, 20 દિવસે, 30 દિવસેનું અવલોકન કરો, પછી પાક નીકળી જાય
પછી જ્યારે આપણે ખેડ કરી ત્યારે ખેડ ઉપર ટ્રેક્ટરના દાબ ઉપરથી પણ ખબર પડી જાય અથવા લેબોરેટરી ઉપરથી પણ ખબર પડી જાય આપણી જમીનમાં કેટલું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે. તો ખાલી થોડુંક જ તમે ટ્રાય કરો તો તમને ખ્યાલ આવશે કે કેટલો ફેર પડે છે ઉત્પાદનમાં. તો સાથે સાહેબ આ લિટરેચરની અંદર FFT બાબતનું લખેલું છે, તો એ શું કહેવા માંગે છે? ખેડૂત મિત્રો, આજે માઇકોર સુપર છે એ FFT ટેકનોલોજી છે, ફિલ્મ ફોર્મિંગ ટેકનોલોજી છે કે એનેથી સુસજ્જ છે. એટલે કે આની અંદર જે 100% એન્ડોમાઇકોરાઇઝા છે કે જે માઇકોરાઇઝા આર્બસ્ક્યુલસની ફૂગ છે એની સેફટી માટેનું પણ આ ટેકનોલોજી વાપરી છે કે લાંબા સમય સુધી એ ફૂગ આપણી જમીનની અંદર જીવતી રહે, જેથી કરીને એ ફૂગ પાસેથી આપણે સારો લાંબો લાભ લઈ શકીએ એવી ફોર્માલિટી રીતે બનાવેલું છે. એટલા માટે FFT ટેકનોલોજીનો આનો ઉપયોગ કરેલો છે. બીજો પ્રશ્ન એ છે કે તમે જે કીધું કે 4 કિલા કેટલું વાપરવાનું કીધું પ્રમાણ અને 2 કિલા અને 1 એકરે 4 કિલો કે જે ટૂંકા ગાળાના પાકો છે કે જેનું આયુષ્ય ટૂંકું છે એની અંદર 1 એકરે 4 કિલોનો ઉપયોગ કરવાનો. મગફળી અને સોયાબીન જેવા પાકો ટૂંકા ગાળાના પાકો છે, 90 થી 120 દિવસમાં પાકી જાય, તો એને 1 એકરે 4 કિલોનો માપથી. પછી જે બાગાયતી પાકો છે કે જે કપાસના પાકો છે જેનું આયુષ્ય લાંબુ છે એને 1 એકરે 8 કિલોના પ્રમાણથી આનો ઉપયોગ કરવો. આપી શકે. તો સોનાગ્રા સાહેબ, આ માઇકોર સુપર જે છે એ કેટલું નુકસાન કરશે, અથવા તો આ રાસાયણિક છે કે કઈ રીતનું કહેવાય, કેમિકલ વાળું કહેવાય કે કઈ રીતનું કહેવાય આને? જો સુપર માઇકોર છે ને એ 100% જૈવિક અને ઓર્ગેનિક છે કે જે ઘણા ખેડૂત ભાઈઓ કે આપણે રાસાયણિક ખાતરો એનો ઉપયોગ ન કરતા હોય તો ભારત સરકારે આને જે માઇકોરાઇઝાને 100% જૈવિક અને ઓર્ગેનિક ગ્રુપની અંદર આપ્યું છે કે જે ખેડૂત ભાઈઓ જૈવિક અને ઓર્ગેનિક ખેતી કરે છે એમના માટે વાપરવું અતિ સુરક્ષિત છે. બરોબર. અને ભારતમાં પહેલી જ વાર આવી રીતનું લોન્ચ FFT ટેકનોલોજીથી અને જેની અંદર 100% એન્ડોમાઇકોરાઇઝા હોય એવું પહેલું છે કે આની અંદર આવે શું છે કે જે માઇકોર સુપરની અંદર એક તો 100% એન્ડોમાઇકોરાઇઝા છે, પછી બીજું કે આની અંદર NPKના કન્સોર્ટિયા છે, પછી ત્રીજું કે આની અંદર એનર્જી બૂસ્ટર છે, અને ચોથું કે FFT ટેકનોલોજી કે જે ફંગસ છે માઇકોરાઇઝા આર્બસ્ક્યુલસ એન્ડોકરી એનું લાઈફ સાયકલ વધારવા માટે એને લાંબા ટાઈમ સુધી જીવતી રાખવા માટેની ટેકનોલોજીથી બનેલું ફિલ્મ ફોર્મિંગ ટેકનોલોજીથી આ બનેલું છે. તો ખેડૂત મિત્રો, ભારતમાં ફર્સ્ટ એવી આ પ્રોડક્ટ છે અને ઘણી ખેડૂતો માટે વધુ સરસ કામગીરી થઈ શકશે. આની અંદર સાહેબે જે આપણને 3-4 મુદ્દા કીધા છે એ બાબતનું ખેડૂતોએ વાપરવા જેવી આ પ્રોડક્ટ છે. ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર.